હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 ના પેપર નંબર 3 જેના સેક્શન સી વિશે વાત કરીશું। ઓકે, ચલો જોઈએ કે એમાં કઈ રીતના દાખલાઓ હોય છે। એના આન્સર મેં તમને લખેલા છે એટલે તમે જોઈ શકો છો કે તમારા આન્સર આવે છે કે નથી આવતા। ઓકે, ચલો શરૂઆત કરી સૌથી પહેલાની દાખલા નંબર 38 નીચે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ આદેશની રીતે મેળવો। આદેશની રીતે આપણે ઉકેલ મેળવવાનો છે। આપણી પાસે રકમ આપેલી છે તો આપણે ગણીએ, બધા બોર્ડ ઉપર ધ્યાન રાખશે। ચલો દાખલા નંબર 38 હવે તમને રકમ આપી છે કે 2x + 3y બરાબર 11 આપ્યા છે, જ્યારે 2x - 4y બરાબર તમને આપેલા છે -24। જો આ પહેલું સમીકરણ છે ને આ બીજું છે। ગમે તે એક સમીકરણનું તમારે સાદું રૂપ દેવા। માની લો કે આપણે પહેલા સમીકરણનું સાદું રૂપ દઈએ આ સમીકરણનું, તો કઈ રીતે દેવાનું? તો અહીં આપણે લખીએ 2x + 3y બરાબર 11। હવે આ 3y ને સામે લઈ લઈએ તો 2x બરાબર 11 ઓછા શું થાય 3। હવે બે ગુણાકારમાં એ ક્યાં જાય? ભાગાકાર। તો x બરાબર 11 ઓછા 3y છેદમાં 2। આ સમીકરણ નંબર 3, આ સમીકરણ નંબર 1, આ સમીકરણ નંબર 2। હવે તમે કેનો લોપ મતલબ શરૂઆત કરી? તો પહેલા સમીકરણ। તો એના ઉપરથી તમને જે x ની કિંમત મળી તમારે કયા સમીકરણમાં મૂકી દેવાની? બીજા સમીકરણમાં। તો અહીં લખવાનું સમીકરણ 2 માં x બરાબર 11 ઓછા 3y ભાગ્યા 2 મૂકતા। ચલો અહીં જોઈએ આપણે તો 2x ઓછા 4y બરાબર -24 હતા। હવે x ની કિંમત આપણે મૂકી દઈએ, શું આવશે? 11 ઓછા 3y છેદમાં 2 ઓછા 4y બરાબર 24 આવી ગયા। જોઈ લેજો, નો સમજાય x ની જગ્યાએ મેં કિંમત મૂકી જે મેં આ ગોતી, સમજાણું? હવે શું કરવાનું? આ બે નીકળી જાય છે। ઓકે, 11 ઓછા 3y ઓછા 4y બરાબર -24। હવે આ બે માઇનસ માઇનસ છે અને બે સંખ્યા સરખી છે, તો 11 ઓછા 3 ને 4 કેટલા થાય? 7y બરાબર 24। હવે 24 ને આ બાજુ લાવો, 7y ને સામે લઈ જાઓ એટલે બે પદ પ્લસ થઈ જવાના, તો 24 પ્લસ થઈ ગયા, 7y પ્લસ થઈ ગયા। બે નો સરવાળો 4 ને 5, 2 ને 3, આ 7y, 7 ને નીચે લઈ લો 35 ભાગ્યા 7 બરાબર y, 7 × 5 = 35। y ની કિંમત કેટલી મળી ગઈ? 5। રેડી? y ની કિંમત 5 આવી। હવે આની કિંમત આ જે ત્રીજું સમીકરણ હોય એમાં જ મૂકવાનું, સમજાણો? લોપ આદેશની રીત કરો ને ત્યાં લખવાનું સમીકરણ 3 માં y બરાબર 5 મૂકતા। તો આપણે લખી સમીકરણ 3 x બરાબર 11 ઓછા 3, y ની જગ્યાએ કેટલા મૂકી દેવાના? 5, નીચે આવશે 2, 11 3 × 5 = 15 છેદમાં આવશે 2। હવે 11 માંથી 15 જાય એટલે માઇનસ સંખ્યા આવે કેટલી? 4 ભાગ્યા 2, 2 દુ 4 એટલે શું આવી ગયા? તો x બરાબર તમને -2 મળી અને y બરાબર તમને 5 મળી। રેડી? ચલો આમાં કોઈ ડાઉટ છે? ઓકે, હવે આપણે એના પછીનો દાખલો જોઈએ, દાખલા નંબર 39 લોપની રીતે ઉકેલ મેળવો। તમને આ રીતે સમીકરણ આપેલા છે અને આ એના આન્સર છે। તો ચલો લોપની રીત કઈ રીતે સિદ્ધ કરવાની એની આપણે વાત કરીએ। ઓકે, ચલો લોપની રીતમાં સૌથી પહેલા આપણે એનું સમીકરણ લખ નાખી, દાખલા નંબર 39। ચલો એમાં સમીકરણ શું આવશે? તો ચલો જોઈએ 3x ઓછા 5y ઓછા 4 બરાબર 0। પછી અહીંયા પાસે 9x બરાબર 2x + 7 બરાબર મતલબ કઈ નથી। હવે માની લો કે આપણે લોપ આદેશ લોપની રીત કરી હોય તો પેલા જે સંખ્યા રહીને એનો ઓલી પર લઈ જાય, બરાબર? તો એને અહીં બાજુ લઈ જાય તો શું થશે? 3x ઓછા 5y બરાબર 4, સમીકરણ નંબર 1। હવે ઈ જ પોઝિશન અહીંયા કરવાની, સોરી આ y છે। ઓકે, અહીંયા y આવશે। ઓકે, હવે જો હવે અહીંયા તમને આ સમીકરણ આપ્યું છે તો y ને આ બાજુ લઈ લો તો 9x ઓછા y થઈ જશે બરાબર કેટલા આવ્યા? 7। આ સમીકરણ નંબર 2। હવે આપણે લોપ કરવો છે તો લોપ કઈ રીતે કરવાનો? તો કાં તો x ને સરખા કરવાના અને કાં તો y ને સરખા કરવાના। સરખા કઈ રીતે કરવાના? તો જે સંખ્યા તમને x ની આપેલી છે આગળનો સહગુણક, એ બે કયા ઘડિયામાં સરખા આવે? તો આ 9 આપ્યા ને આ 3, તો 3 ના ઘડિયામાં 9 આવે અને 9 ના ઘડિયામાં તો 9 આવે જ તે। તો ઉપરના સમીકરણને આપણે 3 વડે ગુણ નાખી એટલે આપણે એક સરખા થઈ જાય। ત્યાં લખવાનું કે સમીકરણ 1 ને 3 વડે ગુણતા। તો ચલો 3 વડે ગુણી તો 3 તેરી 9, પછી અહીંયા આવશે 3 × 5 = 15 અને 4 તેરી 12। હવે અહીંયા નીચે એમને મૂકી દે 9x ઓછા 2y બરાબર 7। હવે નિશાની આપણે ફેરવી નાખ તો શું થઈ જશે? આ ઓછા।
હવે 2 વધતા ને 15 ઓછા એટલે 15 માંથી 2 જાય એટલે કેટલા વધે 13y વધે. અહીંયા 7 માંથી મતલબ 12 માંથી 7 જાય એટલે કેટલા વધે 5. 13 ને નીચે લઈ લો તો y બરાબર -5 ના છેદમાં શું આવશે 13. આ તમને એક કિંમત મળી. રેડી. હવે આની કિંમત કોઈ પણ સમીકરણમાં મૂકી દો તો આપણે લખીએ કે સમીકરણ 1 માં y બરાબર 5 ના છેદમાં 13 મૂકતા તો ચલો 5 ના છેદમાં આપણે 13 મૂકીએ તો કેટલા થશે 9x ઓછા 15y બરાબર 12. હવે 9x એમને ઓછા 15 એમને y ની જગ્યાએ કિંમત મૂકો 5 ના છેદમાં 13 બરાબર શું આવશે 12 આવશે. હવે શું કરવાનું જો હવે આ બેનો કઈ ભાગાકાર નો એટલે આપણે ગુણાકાર જ કરવાનો તો 9x એમને ઓછે ઓછે શું થઈ જશે વધતા 15 પંચું 75 નીચે શું આવશે 13 બરાબર 12. હવે આ સમીકરણ ને સામે લઈ જાઓ તો શું આવશે તો 9x બરાબર 12 ઓછા 75 ના છેદમાં 13. આની નીચે કઈ નથી ગણાય. હવે શું કરવાનું આનો ચોકડી ગુણાકાર તો ચલો ચોકડી ગુણાકાર કરીએ તો શું આવશે 9x બરાબર 12 ગુણ્યા આપણે 13 કરીએ 0 2 1 3 2 6 3 1 3 6 5 156 આવ્યો 156 ઓછા 75 ભાગ્યા આવ્યા 13. હવે 156 માંથી આપણે 75 કાઢીએ -75 6 માંથી 5 જાય 1 આની ઉપર 15 આની ઉપર 0 15 માંથી જાય એટલે 81. 9x બરાબર 81 છેદમાં 13. હવે તમે વસ્તુ વિચારો જો હવે 13 ના ઘડિયામાં 81 આવે નહીં પણ અહીંયા જે 9 છે એને આપણે નીચે લઈ જઈએ તો એના ભાગ આલે ને તો આપણે આ નીચે લઈ જઈએ x બરાબર 81 ભાગ્યા 13 ગુણ્યા 9 90 81 એનો મતલબ 9 ના છેદમાં 13 આવી કેવા પ્લસ. ચલો 9 ના છેદમાં 13 આવી ગયા ક્લિયર. ચલો આમાં કોઈ ડાઉટ છે આ રીતે લોપની રીત કરવાની. હવે એના પછીનો દાખલો છે ઓકે ચલો ચલો હવે એના પછી શું કહે છે 40મો દાખલો તો 7 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધો. હવે એક વસ્તુ સાંભળજો આવો દાખલો વારંવાર પૂછાય છે 3 માર્કનો સવાલ છે. 7 વડે વિભાજ્ય હોય તેવી 40 ધન પૂર્ણાંક સંખ્યા મતલબ એવી 40 ધન સંખ્યાઓ ગોતવાની છે 7 ના ઘડિયામાં આવતી અને એનો આપણે સરવાળો કરવાનો. તો આપણે બધી સંખ્યા નથી ગોતી 7 ના ઘડિયાની અમુક સંખ્યા લઈ લી 7 એકા 7 7 દુ 14 7 તેરી 21 આના ડોટ ડોટ કરી નાખ આપણને ખબર 40 સંખ્યા કેટલી થાય અથવા કઈ કઈ છે. હવે માની લો a બરાબર તો તમને 7 મળી ગયા d બરાબર 14 ઓછા 7 કરો તો 7 જ આવવાના. કેટલા પદોનો કીધું મતલબ 40 પદોનો સરવાળો તો n બરાબર 40 લઈ લો અને આપણે 40 પદોનો સરવાળો ગોતી નાખીએ ઓકે. SN નું સૂત્ર મૂકી દો SN બરાબર n દુત્યાંશ કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 કૌંસ પૂરો ગુણ્યા d. ચલો SN એટલે શું આવશે 40 પદો અહીંયા આવશે 40 ભાગ્યા 2 a એટલે કેટલા આવશે 7 અહીંયા આવશે 40 ઓછા 1 અને d એટલે કેટલા આવશે 7 ઓકે. હવે માની લો અહીંયા શું આવશે 20 આવ્યા 7 દુ 14 વત્તા 40 માંથી 1 જાય કેટલા વધે 39 ગુણ્યા 7. ચલો 20 એમ નામ 14 એમ નામ આ બેનો ગુણાકાર કરી નાખી 39 ગુણ્યા 7 7 9 63 નો તકડો વધી પડી 6 7 તેરી 21 21 ને 6 કેટલા થશે 27 273 આવ્યા. હવે 273 માં આપણે 14 ઉમેરી દઈએ તો 4 ને 3 7 5 6 ને 8 અને 2 એના ગુણ્યા આપણે 20 કરી નાખો 0 7 દુ 14 નો ચોકડો વધી પડી 1 8 દુ 16 ને 17 નો 7 વધી પડી 1 2 દુ 4 ને 1 5 તો 40 પદોનો સરવાળો તમને કેટલો મળ્યો 5740. સમજાણું આ તમારો આન્સર ક્લિયર. ચલો આમાં કોઈ ડાઉટ છે હવે એના પછી ચલો એના પછી શું કે છે 41મો દાખલો તો AB વર્તુળનો વ્યાસ છે ઓકે. વર્તુળનું કેન્દ્ર તમને આપેલું છે A અને B મતલબ આ વર્તુળનું કેન્દ્ર છે આ તમને એના માપ આપેલા છે તો A ના યામ આપણે શોધવાના છે ઓકે. તો ચલો આપણે પહેલા વર્તુળ દોરી નાખી દાખલા નંબર 41. આ વર્તુળનું કેન્દ્ર છે હવે એમાંથી આપણે વ્યાસ પસાર કરીએ અહીંયા આપણે A અને B નામ દઈએ અહીંયા આપણે
ગમે એ નામ દઈ દે, આપણે પી નામ દઈ દે. પી ના બિંદુ શું થાય? એક્સ અને વાય થાય. ઓકે, હવે શું કરવાનું હતું? તમને એના યામ નથી એમ, પણ તમને વર્તુળનું કેન્દ્ર આપેલું છે, તો આપણે કેન્દ્રની જગ્યાએ કિંમત મૂકી શકીએ. તો એક્સ કેટલા છે? 2 અને -3. તમને આના યામ નથી આપ્યા, આને આપણે એક્સ વાય ધારી લઈએ. ઓકે, જ્યારે બી ના યામ તમને આપેલા છે, કેટલા છે? 1 અને 4. હવે તમારે શું કરવાનું? જો તમારે આના યામ ગોતવાના છે, તો આમાં સૂત્ર કયું વાપરશો? આપણું મધ્ય બિંદુના યામ આપ્યા છે, મધ્ય બિંદુ છે એનું કેન્દ્ર છે, તો મધ્ય બિંદુના યામનું સૂત્ર વાપરી શકો ને તમે, તો એના ઉપરથી તમને ખબર પડે. ઓકે, તો ચલો આપણે શરૂઆત કરીએ. એની પ્રોબ્લેમ? ઓકે, ચલો હવે લખીએ એ બી ના મધ્ય બિંદુના યામ બરાબર એનું સૂત્ર x1 પ્લસ x2 ભાગ્યા 2 y1 પ્લસ y2 ભાગ્યા 2. હવે આ મધ્ય બિંદુ આપ્યું છે, એની જગ્યાએ આપણે પી મૂકી દેવાનું. તો પી ના યામ શું હતા? 2 અને -3 હતા. હવે x1 એટલે આપણે x લઈએ, x2 એટલે કે 1 લઈએ, ભાગ્યા કેટલા લેવાના? 2. પછી y વત્તા 4 ભાગ્યા કેટલા લેવાના? 2. હવે આની બરાબર આ પદ લઈએ, આની બરાબર આ પદ લઈએ, તો 2 બરાબર x વત્તા 1 ભાગ્યા 2. હવે 2 નું ઉપર લઈ લ્યો એટલે શું થઈ જશે? 4. 1 ને આ બાજુ લઈ લ્યો, 4 ઓછા 1 એટલે કે x બરાબર તમને શું મળ્યા? તો 3. ઓકે, હવે એવી જ રીતે બીજું ગોઠવાનું. ચલો, તો બીજું તમને શું આપ્યું છે? આની બરાબર -3 લેવાના, તો y વત્તા 4 ભાગ્યા 2. 2 ને ઉપર લઈ જાવ એટલે શું આવ્યા? -6. તો y વત્તા 4, 4 ને આ બાજુ લઈ લો, -6 ઓછા 4, તો y બરાબર શું મળે તમને? -10. રેડી? અને તમારો આન્સર આવી ગયો છે 3 અને -10. ક્લિયર? આટલું જ ખાલી કરવા. ચલો, આમાં કોઈ ડાઉટ છે? ઓકે, ચલો હવે એના પછી નેક્સ્ટ. ચલો એના પછી શું કે છે? હવે તમને બિંદુ આપેલા છે કે 4 અને -1 અને -2 અને -3 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુને આમ શોધો. તો આ દાખલો આની પહેલા આવી ગયો છે પેપરમાં, એટલે ખાસ કરીને મોસ્ટ આઈએમપી દાખલો છે, તો આની આપણે પ્રેક્ટિસ કરવી પડશે. એટલે આ દાખલો ઈઝી જ છે, અઘરો નથી. ચલો જોઈએ દાખલા નંબર 42. શું કે છે? તો પહેલા આપણે ત્રિભાગ બિંદુ આપ્યા, અહીંયા આપણે એ નામ દઈએ, અહીંયા બી નામ દઈએ. ત્રિભાગ એટલે બે બિંદુ વચ્ચે જોડી દેવાના, પી અને ક્યુ. આ બધા વચ્ચેનું અંતર 1 1 નું છે, 1 1 અને 1. રેડી? હવે તમને એના યામ આપ્યા છે, કેટલા છે? તો એના યામ છે -4 અને -1. જ્યારે બી ના યામ આપેલા છે -2 અને -3. હવે કરવાનું શું તમને? જો સૌથી પહેલા પી બિંદુ લેવાનું, તો પી બિંદુ એ રેખાખંડ એ બી નું મધ્ય બિંદુ છે, તો આપણે લખવાના પી બિંદુ એ રેખાખંડ એ બી નું કયા ગુણોત્તરમાં? તો આ એક ભાગ, અને આખો કેટલો થાય? 2 ભાગ થાય ને, તો 1/2 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો અહીં લખવાના પી ના યામ બરાબર એનું સૂત્ર, તો શું થાય? m1x2 પ્લસ m2x1 છેદમાં આવશે m1 પ્લસ m2. જ્યારે આનું શું આવશે? તો m1y2 પ્લસ m2y1 છેદમાં આવશે m1 પ્લસ m2. ક્લિયર? હવે માની લો પી ના યામ એટલે તમને આપ્યા નથી, x અને y લખવાના આપણે. જ્યારે તમને m1 આપેલા છે, કેટલા છે? 1. x2 તો x1 આ અને x2 એટલે -2 આવશે, વત્તા m2 એટલે શું આવશે? 2, અને x1 એટલે શું આવશે? 4, છેદમાં આવશે 1 વત્તા 2. એ જ પોઝિશન આયા કરવાની. એક એમના y2 એટલે કેટલા આવશે? -3, વત્તા m2 એટલે કેટલા આવશે? 2, y1 એટલે કેટલા આવશે? -1, છેદમાં આવશે 1 પ્લસ 2. હવે માની લો કે પી ના યામ આપણે એમને લખ નાખી. હવે 2 એકા 2, પણ કેવા? -2 ચોક 8, નીચે આવશે 3, -3 એટલે કે 3 એકા 3, અને અહીંયા શું આવશે? -2 છેદમાં આવશે 3. હવે માની લો 8 માંથી 2 જાય એટલે 6 વધે, 6 ભાગ્યા 3. આ બે નો સરવાળો થાય એટલે -5 ના છેદમાં 3 આવે. હવે આ બે ના છેદ ઉડે, 3 દુ 6 એટલે કે જવાબ શું આવે તમારો? 2 અને -5 ના છેદમાં 3. ચલો રેડી? આ પેલો આન્સર આવી. હવે આપણે પી લીધું ને, હવે આપણે ક્યુ લેવાનું. રેડી? આ સમજાવો? પેલા પી લીધું, હવે આપણે ક્યુ નો વારો લઈએ. ચલો અહીં લખવાનું, તો ક્યુ એ રેખાખંડ એ બી નું. હવે તમે જોઈ શકો છો ક્યુ હોય તો આ 2 થાય ને આ 1 થાય, તો 2/1 ના ગુણોત્તરમાં
વિભાજન કરે છે. તો અહીં લખીએ તો લખવાના ક્યુ ના યામ બરાબર એનું સૂત્ર યાદ રાખવાનું m1 x2 પ્લસ m2 x1 છેદમાં આવશે m1 પ્લસ m2. જ્યારે અહીંયા શું આવશે તો m1 y2 પ્લસ m2 y1 છેદમાં આવશે m1 પ્લસ m2. જો ખાલી ફરશે તમારા m1 ને m2 બાકી બધું સેમ. તો ચલો m1 કેટલા હતા આપડા તો 2, જ્યારે x2 કેટલા હતા તો -2 વત્તા m2 કેટલા હતા 1 હતા અને x1 કેટલા હતા આપણી પાસે 4. નીચે આવશે 2 વત્તા 1. રેડી. હવે એના પછી તો m1 આપણી પાસે કેટલા છે તો અહીંયા આપણને આપેલા છે 2, y2 કેટલા છે તો અહીંયા જોઈ લો -3 વત્તા m1 કેટલા છે તો 1 અને y1 કેટલા છે તો -1 છેદમાં આવશે 2 વત્તા 1. રેડી. હવે સેમ પોઝિશન 2 દુ 4 પણ કેવા -4 એકા 4 નીચે શું આવશે 3. હવે માની લ્યો અહીંયા શું આવશે તો 2 તેરી 6 પણ કેવા માઇનસ. અહીંયા શું આવશે 1 એકા 1 પણ કેવા ઓછા નીચે આવશે 3. હવે 4 માંથી 4 જાય એટલે આ તો નીકળી જ જવાના અને 0 ભાગ્યા તમે 3 કરો એટલે 0 થવાના. આ બે નું શું થાય સરવાળો એટલે કે -7 ના છેદમાં શું આવે 3. આ તમારા ક્યુ ના. રેડી. 1 મિનિટ ઓછે વત્તા y1 કેટલા છે અહીંયા આપણે 1 મૂકા વત્તે ઓછે ઓછા 2 તેરી 6 માઇનસ y2 કેટલા હતા આપણી પાસે 3 હતા ને. ઓકે ચલો 3 ઓલા 2 આન્સર આજ આવે છે ને. ઓકે ના મિસ્ટેક થઈ લખવામાં એવું થયું. આ રહ્યું નીચે જ છે મેં ઉપર જોયું. રેડી. ચલો બસ હવે જો આગળ. હવે આ તમારો 42મો દાખલો અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે એના પછીનો 43મો દાખલો જોઈએ. ઓકે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે 43મો દાખલો જોઈએ. 43મો દાખલો તમારે પ્રમેય આવે છે અને જે પ્રકરણ 10 નો જ હશે 100% અને બે પ્રમેય છે 10.1 ને 10.2 એ બે માંથી જ એક પ્રમેય હશે. રેડી. તો ચલો આપણે આ પ્રમેય જોઈએ. તો સાબિત કરો કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકની લંબાઈ હંમેશા સમાન હોય. આ આપણે સાબિત કરવાનું છે. મેં સામે પ્રમેય છે જો તો આ તમારે એક વર્તુળ દોરવાનું છે. આ એના બે સ્પર્શકો છે P માંથી પસાર થાય છે જે વર્તુળને Q અને R માં છેદે છે અને આ ત્રુટક રેખા તમારે દોરી અને જોડી દે. હવે કરવાનું શું તો જો સૌથી પહેલા પક્ષમાં તો બિંદુ P એટલે કે આ એ O કેન્દ્ર વાળા વર્તુળની બહારના ભાગમાં આવેલું બિંદુ છે. એ તો આપણને ખબર પડે. પહેલા તો પહેલો પોઈન્ટ આપણે શું લખવાનો તો બિંદુ P એ વર્તુળના બહારના ભાગમાં આવેલું બિંદુ છે. બીજો પોઈન્ટ તો P માંથી વર્તુળને જે સ્પર્શકો આપણે દોર્યા એ વર્તુળને Q અને R માં છેદે છે. આટલું પેલા પક્ષમાં લખના. હવે આપણે સાબિત શું કરવાનું છે તો PQ એટલે કે આ બહારની જે બાજુ રહે ને બંને સમાન છે. આ સાબિત કરવાનું છે કે આ બાજુ અને આ બાજુ સરખી થાય. તો આ લખ્યું PQ બરાબર PR. હવે શું કરવાનું સૌથી પહેલા તો આપણે આ બે સ્પર્શકો દોરીએ ને પછી આને જોડી દેવાના OQ OR અને OP ને જોડો અને ત્રુટક રેખાથી જોડવાના છે. સમજાણું. તો આપણે એ લખ્યું OP OQ અને OR ને જોડી દીધા. હવે પ્રમેય 10.1 મુજબ જોવા જઈએ તો PQO ક્યાં છે PQO એટલે કે આ ખૂણો પછી બીજો ખૂણો PRO એટલે કે આ ખૂણો. તો આ બંને ખૂણા હંમેશા કાટખૂણા જ થાય યાદ રાખજો. તો લખ્યું છે PRO અને PQO બંને સ્પર્શકો છે તેથી સ્પર્શ બિંદુમાં પસાર થતી ત્રિજ્યા દ્વારા બનતા ખૂણા હોવાથી બંને કેવા છે કાટખૂણા. સમજાણું. સ્પર્શક દ્વારા બનતા ખૂણા હોવાથી બંને કાટખૂણા છે તેથી બંને ખૂણા કેવા થાય એકરૂપ અને અમને કાટખૂણાઓ એકરૂપ જ થાય કેમ કે કાટખૂણા એટલે શું થયા તો બંને 90 ના માપના થયા. 90 ના માપ એટલે બે સરખા થયા. હવે શું કરવાનું તો OQ મતલબ OQP એટલે કે જો OQP અને બીજો ત્રિકોણ ORP માં તમે જોવા જાવ સરખું શું છે તો OQ અને OR આ બંને ત્રિજ્યાઓ છે યાદ રાખજો. જ્યારે આ બંનેમાં સામાન્ય બાજુ કઈ છે OP તો આપણે લખ્યું છે કે OQ બરાબર OR ત્રિજ્યાઓ છે ને OP બંનેમાં હરખા છે એટલે સામાન્ય બાજુ થાય. તેથી ત્રિકોણ PQO અને PRO બંને કાટખૂણા છે તેથી OQP બરાબર ORP બંને એકરૂપ થશે. જોઈ શકો તમે OQP અને ORP બંને એકરૂપ થાય તેથી PQ બરાબર શું થાય PR. સમજાણું. આટલું ખાલી તમારે યાદ રાખવાનું બાકી કોઈ વસ્તુ નથી અને નો સમજાય તો તમે મને કોમેન્ટ્સમાં કહી શકો. રેડી. અહીંયા તમારો દાખલા નંબર 43મો પૂરો થાય છે. હવે આપણે દાખલા નંબર 44મો આગળ જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે દાખલા નંબર 44મો જોશું. ઓકે અત્યાર લગી આપણે 43મો દાખલો જોઈ ગયા. 44મા દાખલામાં શું કરવાનું તમારે એની વાત કરીએ.
તો 44મો દાખલો છે બે સમકેન્દ્રીય વર્તુળોની ત્રિજ્યા 41 અને 40 સેમી છે અને મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શ કરે છે તો તેની લંબાઈ શોધો. ઓકે, બે સમકેન્દ્રીય વર્તુળો છે તો પહેલા એની ખાસ કરીને આકૃતિ. તો માની લ્યો અહીંયા આપણે જોઈએ દાખલા નંબર 44. હવે કરવાનું શું? સૌથી પહેલા આપણે બે વર્તુળ દોરના, એક વર્તુળ એની અંદર આ બીજું વર્તુળ. જો તમારે પરિકરનો ઉપયોગ કરીને દોરવાનું છે, તમારી પાસે પરિકર હશે. ઓકે, એટલે તમારે કેન્દ્ર એક જ રાખવાનું છે. ઓકે, ચાલો હવે જેનું કેન્દ્ર એક જ છે, આ કેન્દ્ર છે, કેન્દ્ર એક છે અને વર્તુળ અલગ અલગ છે, મતલબ ત્રિજ્યા અલગ અલગ છે. તો આપણે એક જીવા દોરીએ. હવે આ જીવા છે બીજા વર્તુળની, જે પેલા વર્તુળને સ્પર્શ કરે છે. હવે અહીંથી આપણે ખૂણો દોર નાખ્યો, એનો સ્પર્શક. હવે અહીં નામ દઈ દઈએ એ બી, અહીંયા ઓ નામ દઈ દઈએ, અહીંયા એમ નામ દઈ દઈએ. આપણે શું ગોતવાનું છે? એની જીવાનું માપ ગોતવાનું છે. ઓકે, તો ચલો સૌથી પહેલા તમને કીધું છે, જો તમને વર્તુળની ત્રિજ્યા 41 આપી 40 આપી. હવે જ્યારે બે સમકેન્દ્રીય વર્તુળો હોય ને એની મોટી ત્રિજ્યા અહીંયા હોય, જેને આપણે 41 કહીશું, અને અહીંયા નાની ત્રિજ્યા હોય, આને આપણે 40 કહીશું. સમજાણું? અને આ આપણે ગોતવાના. હવે કયો ત્રિકોણ બન્યો? કાટકોણ ત્રિકોણ. કાટખૂણો બન્યો ને, એટલે કાટકોણ ત્રિકોણ બન્યો. હવે કરવાનું શું? તો અહીં લખવાનું ઓ કેન્દ્રિત વર્તુળમાં શું છે? OM બરાબર 40, પછી OB બરાબર 41. તો આપણે શું ગોતવાના છે? સૌથી પહેલા આપણે MB ગોતશું. ઓકે, તો કઈ રીતે મળે? તો ત્રિકોણ લઈએ આપણે. અહીં લખવાનું ત્રિકોણ OMB માં, OMB માં ખૂણો M બરાબર કેટલા છે? 90 અંશ છે. તેથી OB નો વર્ગ બરાબર OM નો વર્ગ વત્તા MB નો વર્ગ. OB એટલે કેટલા આવશે? 41 આવશે. OM એટલે કેટલા આવશે? 40 આવશે. અને અહીંયા આવશે MB નો વર્ગ. હવે 41 નો વર્ગ તમને આવડે. ઓકે, જો 41 નો વર્ગ આવડે તો તમારા માટે કામ. 841 સોરી ચોકો 16. રેડી? 1600 ને નો ખબર પડે તો આ ગુણાકાર કરી નાખો. 0 4 એકા 4 ચોકો 16, અહીંયા 1, અહીંયા આવશે 4 એકા 4 અને 1 એટલે કે 1681. રેડી? એનો વર્ગ થાય 1681. હવે માની લ્યો આનો વર્ગ, તો આનો વર્ગ થશે 1600 વત્તા MB નો વર્ગ. હવે 1600 ને આ બાજુ લઈ લો એટલે 1681 માઇનસ 1600 એટલે MB નો વર્ગ મળશે. ચલો હવે બે ની બાદબાકી કરો એટલે 81 આવ્યા. તો MB નો વર્ગ બરાબર 81 આવ્યા એટલે MB બરાબર કેટલા મળ્યા? 9. આ તમને માપ મળી. તમારે શું ગોતવાનું હતું કે તો જે વર્તુળને, જે જીવા નાના વર્તુળને જે સ્પર્શ કરે છે ને, આ જે જીવા, તો આપણે એની લંબાઈ ગોતવાની. તો આપણો આન્સર 9 આપણને મળી ગયો છે. રેડી? ચલો આમાં કઈ ડાઉટ છે? ઓકે, હવે આપણે આના પછીનો દાખલો છે 45. એક મિનિટ આપણે આમાં 9 માપ નથી, કઈ વાંધો નહીં. એ બી ગોતો હોય તો ગોતી શકો, એમાં કઈ ફેર ન પડે. પણ તમારે આટલો આન્સર ગોતો. આગળ તમને જીવાનું માપ કીધું છે ને, તો એ બી ગોતવા. તો એ બી બરાબર આના કરતા ડબલ માપ થશે એટલે 2 ગુણ્યા MB. તો 2 ગુણ્યા કેટલા આવશે? 9. એટલે એનો જવાબ કેટલો આવશે? 18. સમજાણું? તો એ બી તમારે ગોતવાના હોય તો આ રીતે ગોતવાના. એ બી એટલે તમારે જીવાનું માપ. ક્લિયર? તો આમાં કોઈ વાંધો છે? ઓકે, હવે આપણે આના પછીનો દાખલો જોઈએ 45. ઓકે, ચલો ચલો 45માં દાખલામાં શું કે છે? તો નીચેના કોષ્ટક એક વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલ દર્દીઓની ઉંમર છે. હવે આની અંદર તમને ઉંમર આપેલી છે અને દર્દીઓની સંખ્યા આપી છે. આમાં શું ગોતવાનું છે આપણે? બહુલક. ઓકે, ચલો આમાં આપણે બહુલક ગોતવાનો છે. આ તમારી રકમ છે, બહુલકનો આન્સર આવશે. ઓકે, એટલે આન્સર તમારે ગોતવો ન પડે. હવે આની અંદર બહુલક ગોતીએ તો સૌથી પહેલા શું કરવાનું? તો પહેલા આપણને જે વર્ગ આપ્યા છે ને એમને મૂકી દેવાનું. તો અહીંયા આપણે વર્ગ લખીએ અને અહીંયા આપણે આવૃત્તિ લખવાનું. તો વર્ગ તમને આપ્યા હતા 5 થી શરૂઆત થાય છે, 5 થી 15, 15 થી 25, 25 થી 35, 35 થી 45, પછી આવશે 45 થી 55, 55 થી 65. અહીંયા સુધીના વર્ગ છે. હવે એની આવૃત્તિ છે આની 6, 11, 21, 23, 14 અને 5. આનો કોઈ આપણે કુલ સરવાળો કરવાની જરૂર નથી, કેમ કે એનો કોઈ સરવાળો બહુલકમાં ઉપયોગ થતો નથી. હવે બહુલકનું સૂત્ર તમને આવડ્યું તો પહેલા આપણે બહુલકનું સૂત્ર લખાય Z બરાબર L પ્લસ કૌંસમાં
f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 કૌંસ પૂરો ગુણ્યા h. આ સૂત્ર છે. હવે આપણા માટે પ્રશ્ન એ ઉભો થાય કે આ સૂત્રની અંદર આપેલી કિંમતો કઈ રીતે ગોતવી. તો સૌથી પહેલું કામ કે આમાં જે સૌથી મોટી આવૃત્તિ હોય એ જોવાની. તો એ તમારા 23 છે, આ તમારા f1, ઉપરના તમારા f0 અને નીચેના તમારા f2. યાદ રાખો, f1 લીધા હોય એની સામેનો જે વર્ગ હોય ને એ તમારે l લેવાનો. તો અહીં જો l બરાબર આવશે 35, f0 બરાબર આવશે 21, f1 બરાબર 23, f2 બરાબર 14 અને h બરાબર બધા વચ્ચેનું અંતર તો 10 10 નું છે. રેડી? નો ખબર હોય તો આમાંથી આ બાદ કરી નાખો. હવે આ બધી કિંમતોને અંદર મૂકી દેવાની, બીજું કઈ કરવાનું નથી. ચલો, l બરાબર તમને કેટલા મળ્યા હતા? 35. f1 કેટલા છે? તો f1 આપણી પાસે 23 હતા. f0 કેટલા છે? તો 21 છે. નીચે 2 કૌંસમાં 23 ઓછા 21 ઓછા f2 એટલે કેટલા હતા? 14 ગુણ્યા આવશે 10. હવે 35 એમને વત્તા 23 માંથી 21 જાય એટલે 2 વધે. આ બેનો ગુણાકાર કરવાનો, 23 દુ કેટલા આવે? 46 ને આ બેનો સરવાળો કરવાનો. તો 4 ને 1 5, 2 ને 1 3, કેટલા આવ્યા? 35 ગુણ્યા આવ્યા 10. હવે 35 એમને આ બેનો ગુણાકાર થાય તો 10 દુ 20, 46 માંથી આપણે 45 મતલબ 35 કાઢીએ એટલે 5 ને 11 વધશે. રેડી? હવે આ બેનો ભાગાકાર કરી નાખી તો 20 ભાગ્યા 11 કરીએ તો 20 અંદર રાખવાના અને 11 ને બહાર રાખો. 11 એકા 11, કેટલા વધ્યા? 9 વધ્યા. પોઈન્ટ મૂકીને 0 નીચે ઉતારો એટલે 11 8 88, 2 વધ્યા, 0 નીચે ઉતારો, 11 એકા 11, 9 વધ્યા, 0 નીચે ઉતારો, 11 8 88. રેડી? આ રિપીટ થતા જ રહે, આમાં કોઈ ફેરફાર થાય નહીં. એટલે તમે 2 પોઈન્ટ પછીના આંકડા લઈ શકો તો 35 વત્તા 1.81 એટલે 36.81 તમારો આન્સર આવે, અથવા 36.8. રેડી? ચલો, આ તમારો આન્સર. ચલો, આમાં કોઈ વાંધો છે? હવે આના પછીનો છેલ્લો દાખલો 46મો. ચલો, એમાં શું કે છે એની વાત કરી લઈએ આપણે. ચલો, દાખલા નંબર 46 માં રકમ લખેલી છે, જુઓ બધા. હવે તમને કીધું છે એક ગલામાં 50 પૈસાના 100 સિક્કા છે, રૂપિયા 1 ના 50 સિક્કા છે, રૂપિયા 2 ના 20 સિક્કા છે, રૂપિયા 5 ના 10 સિક્કા છે. જ્યારે ગલ્લો ઊંધો કરવામાં આવે ત્યારે પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર પડે તે સમસંભાવી હોય. મતલબ એ એક સિક્કો બીજી વાર મતલબ 2 વાર 3 વાર પ્રયત્ન કરો તો બીજી વાર એ સિક્કો આવી શકે એવું જરૂરી નથી, કેમ કે ગલાની અંદર બધી સંખ્યાના મતલબ બધા રૂપિયાના સિક્કાઓ છે. તો આપણે કયો સિક્કો આવશે ને આપણને ખબર નથી. અને માની લો કે એકવાર તમે ગલો ઊંધો કર્યો તો તમને જે સિક્કો નીકળો તો બીજી વાર ગલો ઊંધો કરવાથી ફરીથી સિક્કો નીકળી શકે. એવો કોઈ નિયમ નથી ન જ નીકળે, કેમ કે અંદરથી કયો સિક્કો બાળો નીકળવાની આપણને નથી ખબર. સમજાણું? તો સૌથી પહેલા આપણે શું કરશું? તો આપણને નીચે કીધું છે કે હોય તો 50 પૈસાના સિક્કા આવે એની સંભાવના, રૂપિયા 5 નો સિક્કો નહીં હોય એની સંભાવના, રૂપિયા 1 નો સિક્કો નહીં હોય એની મતલબ રૂપિયા 1 નો સિક્કો હોય તેની સંભાવના. તો ચલો, સૌથી પહેલા આપણે લખ નાખી. તો તમને કયા કયા સિક્કા હતા? તો 50 પૈસાના 100 સિક્કા. 50 પૈસાના 100 સિક્કા છે. પછી માની લો રૂપિયા 1 ના કેટલા છે? 50 સિક્કા છે. જ્યારે રૂપિયા 2 ના 20 સિક્કા છે. પછી ત્યારબાદ 5 રૂપિયાના 10 સિક્કા છે. રેડી? અને બસ આટલા સિક્કાઓ છે. હવે તમે પેલા જોવા જાવ તો કુલ સિક્કા પેલા કેટલા ઈ ગણ નાખવાના. તો 50 મતલબ 150 180 થાય. કુલ સિક્કા 180 થાય. ચલો, આમાં કોઈ ડાઉટ છે? હવે શું કરવાનું? સૌથી પહેલી આપણે ઘટના ગોતવાની છે. તો એમાં એમ કીધું છે કે 50 પૈસાના સિક્કા હોય. આ લખી 50 પૈસાના સિક્કા હોય. તો ચલો, 50 પૈસાના સિક્કા હોય તો પેલા આપણે જોઈએ 50 પૈસાના સિક્કા કેટલા હતા? 100. એટલે m બરાબર 100 આવશે. n બરાબર કુલ કેટલા સિક્કા હતા? 180. હવે માની લો કે આપણે p a બરાબર કરીએ m ના છેદમાં n, મતલબ 100 ના છેદમાં 180. આના છેદ ઉડાડી શકો. હજી 2 વડે ભાગ હાલે, 2 વડે ભાગ હાલતા હોય તો હલાવવાના. તો 2 પંચા ને 10 અને 2 નવા ને 18. રેડી? 5 ના છેદમાં 9 એની ઘટનાનો આન્સર આવશે. હવે બીજો દાખલો આમાં. તો બીજામાં એમ કીધું છે કે રૂપિયા 5 નો સિક્કો ન હોય. હવે 5 નો સિક્કો ન હોય તો 5 ના સિક્કા પેલા કેટલા હતા? 10 હતા. તો એ કુલ જે 180 સિક્કા આપ્યા હતા ને એમાં 10 સિક્કા કાઢી નાખવાના.
એટલે m બરાબર કેટલા સિક્કા મળે? 170 સિક્કા મળે. અને n બરાબર કેટલા મળે? 180. હવે આ કિંમત મૂકી દેવાની. PB બરાબર m ના છેદમાં n, મતલબ 170 ના છેદમાં 180. એટલે 17 ના છેદમાં કેટલા આવશે? 18. એક મિનિટ હો. ₹5 નો સિક્કો નહીં હોય એની સંભાવના કીધી છે ને? રેડી. ચલો કઈ વાંધો નહીં. ચલો હવે માની લો ત્રીજી ઘટના આપણે ગોતીએ. ત્રીજી ઘટનામાં કીધું છે કે ₹1 નો સિક્કો હોય. ₹1 નો સિક્કો હોય. હવે તમે જોઈ શકો કે ₹1 ના સિક્કા કેટલા હતા? તો જો 50 સિક્કા છે. તો આપણે m બરાબર કેટલા લેશું? 50. n બરાબર કુલ સિક્કા 180 હતા. હવે એક કિંમત મૂકી દેવાની. PC બરાબર m ના છેદમાં n, મતલબ 50 ના છેદમાં 180. આ નીકળી ગયા એટલે 5 ના છેદમાં કેટલા આવે? 18. રેડી. આ તમારે છેલ્લા દાખલાની ઘટના અને આ રીતે સંભાવ. ચલો આમાં કોઈ વાંધો છે નથી ને? ચલો હવે અહીંયા તમારું પેપર નંબર 3 નો સેક્શન સી પૂરો થાય છે. હવે પેપર નંબર 4 નો સેક્શન સી આપણે આગળના વિડીયોમાં જોઈશું. જો તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો વિદ્યાર્થી મિત્રો. અને તમારી પાસે હવે ઝાઝા દિવસો નથી રહ્યા એક્ઝામના, તો ખાસ કરીને એની તૈયારી કરજો. નો સમજાય તો તમે મને કોમેન્ટ્સમાં પૂછી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.